હેલો ગુડ મોર્નિંગ મિત્રો. અરે ગુડ મોર્નિંગ નહીં, ઇવનિંગ થઈ ગઈ. કેટલા 7 વાગ્યા છે નહીં? શું કરો બધા મજામાં ને? કાલ તો બહુ જ મોજ કરી છે બર્થડે પાર્ટીમાં. એટલે આજે છે ને સવારમાં ઉઠીને કંઈ વ્લોગ બનાવ્યો જ નહીં, સીધા સાંજે મળ્યા. શું કે ચંપક, શું કરસ? કામ. સવારે શું કર્યું આખો દી? ઓફિસ ગઈ હતી. સવારે કેટલા વાગે ઉઠી હતી? તમે હારત ઉઠી હતી પછી બપોરે કામ કર્યું હતું ઓફિસ. અત્યારે આ ઘરનું કામની જગ્યાએ આ બધા કામ કર્યો છે આવા? 5 મિનિટ છે. આને હે ને ઘરના કામ કરવા ગમતા નથી એટલે આ લેપટોપ લઈને બેસી જાય. સાચી વાત છે. શું કરીએ કે ઘરના કામ નથી કરવા એટલે આ કામ કર્યું. હું કઈ કરતી જ નથી, બધું ઓટોમેટિક માં પેલો જાદુની છડી છે. એમ કોને ખાના તૈયાર એટલે આવી જાય. ભલે ખાલી ખીચડી બનાવવામાં કરવું પડે, એમ નામ નથી બનતી ખીચડું બનાવવાનું હોય આમાં. ખીચડી એમ નામ નથી બનતી. સામેવાળાનું ઓલો જે રહ્યું એ અત્યારે બીજા રહેવાળો વયા ગયા. કોણ? મતલબ અહીંયા નહીં રહેતા લાગતા. જો ઓલા ચીંદડા એમને એમ લટકાય રે છે, સવારે જ હતા, બહાર ગયા છે. ઠીક. દૂધ ટીંગાયેલું પીડ્યું. દૂધ તો અત્યારે જ આવે છે ને એટલે ટીંગાયેલું પડ્યું. હમણાં આવશે એટલે ખોલશે. બોલ બાકી. બસ સવારે હું નાસ્તો કરીને ગઈ હતી? મમરા. લાડવો નહોતો ખાધો? મને તો લાડવો આપ્યો હતો. પછી મૂકી દીધો હતો, પછી અત્યારે આવીને ખાધો. મને લાડવો ખાવાની પેટમાં જગ્યા જ નથી. કઈ વાંધો નહીં, ન ખાતા. એક કમેન્ટ હું વાંચતો હતો ને તે એમાં એવું લખેલું હતું કે બધું બૈરા જ કરશે તો પુરુષો શું કરશે? એટલે આ ભાઈ પુરુષો છે ને એ આ બધી બૈરાને હે ને સંભાળે છે ને એ બહુ મોટી વાત છે. બૈરા તો સહન કરે છે ને, જે સહન એ કોઈ કરી જ ન કે. એટલે પુરુષો બહુ ઊંચી કુટીના માણસ. કમેન્ટ એવી હતી કે બધા બહેનો જ આગળ વધશે તો ભાઈઓ શું કરશે? બેન હા, તો બેનું બધી આગળ વધી જ ગઈ છે. તો ભાઈઓ વાંહે રહેશે, એમાં શું થઈ ગયું? વાંહે જ રાખી દો હોય ને તમે તો અમને. પછી સ્ત્રી જ્યાં આગળ હોય ને એ પુરુષ હંમેશા સફળ થાય એટલું યાદ રાખવાનું. હંમેશા ભગવાનના નામની આગળ એ તો ખબર જ છે ભાઈ મને. ઈ બધી કહાની, બધી વાર્તા ઈ ભાઈ હવે ઈ નવી નો ચાલુ કરી વાર્તા. સ્ત્રી આગળ હોય ને ઈ પુરુષ હંમેશા ઈ સફળ બધી જ હોય. વાર્તા ખબર જ છે મને. ઈ વાર્તા જ આવવા દે. ઈ બધી ખોટી વાતો અત્યારે માઇન્ડમાં. રો એક મારો વોઇસ મેસેજ આવ્યો, બંધ કરો. અરે બંધ થાય ને, ચાલુ કર. તો વોઇસ મેસેજ નથી. આ બધી વાર્તા માઇન્ડમાં એ બધી મને ખબર જ છે અને બધાને ખબર જ હોય એટલે જ આપણે પછી ચેનલનું નામ આ તે બધું એવું જ રાખ્યું. બધાયને ખબર હોય ને તોય દરેક વ્યક્તિ છે ને એ સ્ત્રીની મજાક જ ઉડાડે. ખબર હે તોય બધા એવા ને એવા જ છે. તમને નથી કહેતી. બધાયને ખબર જ. તું વાત સાંભળી લે મારી. બધાયને ખબર જ છે કે સહન શક્તિ વધારે સ્ત્રીમાં હોય એટલે જોક્સ સ્ત્રી ઉપર જ બની શકે. અને એકય જોક્સમાં સ્ત્રીનું હોય ને એ જોક્સ એ કંઈ સક્સેસ જ ન જાય. એટલે આ બધું સત્ય હકીકત છે, એનાથી વાકેફ રહેવું જોઈએ. સમજ્યા? મારે હું ખોટું કહેતો જ કે એકય જોક્સમાં સ્ત્રી ન હોય ને તો એ જોક્સ જેવું લાગે જ નહીં. મારી હવે છાપ એવી પડી કે હું સિરિયસ વાત કરું ને તો જોક્સ બોલતી હોય ને તું કોમેડી હું એટલે કોઈ કમેન્ટ કરી હતી કે તમે ભગવાનની વાર્તા કહેતા હોય ને તો તમે દાંત કઢાવતા હોય ને એવું જ લાગે. એટલે અમારું મોઢું એવું છે, બાકી એવું બધામાં એવું ન હોય. વાંદરા જેવી ના. મને એક કમેન્ટ આવી ને વાંદરા જેવીની તો પછી જોઈ લેશું આપણે. એટલે નો કે એવું કોઈ. તમે બધા એને વાલી કમેન્ટ કરજો. એવું ન કહેતા વાંદરા જેવી છે, એવું હું જ કહું. મને ખબર. મારા પતિ સિવાય મને કોઈ નહીં કહે. આ બધું બંધ કરો લેપટોપ. મને ભૂખ લાગી છે. બસ પલળે છે પછી વખારો તૈયારી કરીને આવી છું. એ વીરને તલવારી એકાદું ગીત ગા, મને બહુ ગમે. શું કહું? એક સારું એવું ગા, બધાને મજા આવી જાય એવું ગા એકાદું ગીત. અને હવે તું અમારું લેપટોપ ન વાપરીશ, બધું બગાડ નાખેશ. તમારે ડબલ થવાના કબાટમાં.
એટલે પણ હવે મારી ટેકનોલોજીનું પ્રમાણેનું લેપટોપ હું લઉં મારું તો પણ આમાં કઈ ટેકનોલોજી તમે વાપરી મને ઈ ગયો તમારી દરેક ટેકનોલોજી હું વાપરું બધું વાપરું છું આ યુટ્યુબ ખોલ ના એ ન ખુલે આપણે વાઈફાઈ નખાવું છું નખાઈ દેવાનું પણ આખો દી ઘરે હોય નહીં હું વાઈફાઈ વાપરું સાંજે તો વાપરી ના સાંજે ઘરે હું જીમમાં જાઉં એટલે હું વપરાય તો હું માણસ જ છું હું ઘરમાં જ રહું છું હું જીમમાં જાઉં એટલે તમારા સિવાય બીજા કોઈને હક નથી વાઈફાઈ વાપરવાનો એટલું બધું તો ન વાપરી હું તમને ખબર નથી મારે કેટલી તાકાત છે તમે કહો એટલું વાપરી નાખું એટલે જ આપણે ન નખાવું વધારે જેમ ઓલું ચાદર હોય એટલા પગ પોલા કરાય નથી ફાવતું શું નથી ફાવતું આમ ફાવી ગયે પણ મને આ પહેરાની આદત નથી ને એટલે શું નથી ફાવતું મેં આવું પહેર્યું દાણો હા એ નથડી તોડ નાખી ઓલા માસી કહેતા તોડી હતા નથી નાખી તૂટી જાય એવી છે એટલે મૂકી દીધી ઓલા માસી કમેન્ટ કરતા હતા એક માસી એટલું ઝૂમ કરીને ખબર નહીં એમને વિડીયો જોયો હોય છે ત્યારે મારું ધ્યાન નહોતું કે એ તૂટી જાય એવી છે તો એમને કમેન્ટ કરી હતી કે નથડી છે ને એ સરખી પહેરો નાકમાં પડી જશે એ મારું ધ્યાન નહોતું કે તૂટી જાય એવી છે કે પડી જાય એવી છે પછી 2-3 દી રહીને મેં જોયું ને તમારું ધ્યાન ગયું કે આ તો આવું છે ને આવી કમેન્ટ ત્યારે મેં બહુ ધ્યાન નહોતું દીધું કમેન્ટમાં પછી મેં એ કમેન્ટ ફરીથી વાંચી મેં કીધું આમનું સારું ધ્યાન કેટલા લેવલનું ઝૂમ થતું હોય છે હે મેં બે તમારા મોબાઈલમાં ના આવું ઝૂમ કરતા રહેજો ને બીજું કંઈ પડી જાય એવું હોય તો મને કહેજો એક ભાઈએ એવો મેસેજ કર્યો હતો કે તમારું રસોડાનું આપણે પેલા ઉતારતા હતા ને રીલ એમાં આરોનું તમારું પાનું અહીંયા હે ને લટકે છે એને ઉપર મૂકી દો એટલે દેખાય નહીં ને ખોવાય નહીં વિચાર કરો ત્યારે પબ્લિકનું બધે જ ધ્યાન હોય આપણે કોકના વિડીયો જોઈએ તો આપણું ધ્યાન ન થતું આપણે બધે ધ્યાન હોય એના ઘરમાં આ છે આ નથી આવું છે બધા જોતા છે બધા એવું જ જોતા અહીંયા બધા એવું જ જોતા જો આ રબડ દબડ સામે ઓલું બેગ ઊંધું નાખ્યું છે તમે નાખ્યું અહીંયા તમારે બેસવા માટે મેં બાજુમાં એને માન સન્માન પૂર્વક મૂક્યું હતું તમે ઘા કર્યો એને પણ હવે મારે ક્યાંક તો બેવું નહીં યાર હું ક્યાં બેસ ક્યાંથી મેર આવે યાર તમે વાત કરો આજે તો અમારી કંપનીમાં કેટલા એવું કીધું કે ક્યાં ગયા હતા બહુ જોરદાર હતું બધું ડેકોરેશન આ તે બધા જોરદાર જોઈએ હા હો દોડાઈ અમે કોણ હી યાર કોણ હી માણા હું છું તો હું છું હા બધા હું જ હોય ઈ કેવું હોય કાં બાબલા જેવું વાળનું બનાવે કસ્તુરી જેવું કસ્તુરી એવી ખબર વાળનું બનાવેલું છે ભૂંડડાના વાળનું હોય ના માણસનો વાળ માણસના વાળનું હોય આવા ભૂંડડાના વાળ ભૂંડડાના નો હોય આવા ભૂંડડાના જાડા વાળ હોય મેં જોયા છે ભૂંડડાના ઈ તો નવા નાના ભૂંડડા હોય ને એવું ન હોય યાર સિલ્કી થઈ જાય ને શેમ્પુ બોરે કાંઈ ને ભૂંડડાના વાળ છે બસ મને કઈ વાંધો નથી તો આ ચંપક બગાહા ખાય છે અને જમવાનું નથી બનાવી દેતી તમને કીધું ને હમણાં આપું છું તમને અને બીજું હું શું કહેતો હતો કે ઓલું ગીત ગાતો કરશન કેવું કે કાન કેવું મને નાખું નથી આવડતું થોડુંક ગા ગ આ એવું કરો ને ગા આ એવું કરો ને બહુ ન કરે ગા તમે વાઈફાઈ કેમ બંધ કરી દીધું યાર મારું વાઈફાઈ બંધ કર્યું ગીત ગા કરશન ના એ નથી તમને લોકોને ખબર છે ઓલું જીઓ વાળા અનલિમિટેડ આપે છે જેમીની ખબર નહીં 2 રૂપિયા લે નથી રૂપિયા લે અમારા સાથે 2 રૂપિયા અરે ભાઈ મેં અનલિમિટેડ મફતમાં કરાવ્યું 2 TB લગીની સ્ટોરેજ આપે TB સુધીની સ્ટોરેજ આપે અને અનલિમિટેડ જેમીની 2 વર્ષ માટે 2 વર્ષ નહીં પણ 18 મહિના મતલબ સમથિંગ આ એક ધંધો જ છે પણ 2 વર્ષ તો અત્યારે ફાયદો થઈ જાય ને બનાવી રાખો 2 વર્ષ કોઈ જમીન વાપરશે નહીં આ જીપીટી જેમીની આવે એટલે મને જીપીટીને પડતું મૂક્યું એમ જીપીટી જેમી બીજું કંઈક આવશે એટલે મને જેમીને પડતું મૂકશે પણ ના ફ્યુચર એ જ છે પણ તમારે શીખવું જોઈએ એના માટે એ લોકો ફ્રીમાં આપે શું વાંધો છે મને જ કઈ વાંધો છે જ નહીં અને 2 TB સુધીનું સ્ટોરેજ મળે છે માય ફોટો ગૂગલ ફોટોઝમાં તો બધો મોબાઈલ ડેટા હોય એમાં નાખી દેવાય એકચ્યુઅલી શું છે ખબર છે
એ એમ કરીને છે ને આપણા બધાના એમને ગૂગલવાળાને ફોટોઝ ને એ બધું જોઈ છે, ડેટા જોઈ છે, ડેટા. એનો શું કરે? એ ડેટા જોઈને એટલે એ બાને એ લોકો એઆઈમાં એટલું વધારે આપણે એમનું શું કહેવાય ડેટા એમને મળે. એઆઈ શું જોઈએ? એઆઈમાં જેટલો જેની પાસે જાજો ડેટા હશે ને એ આગળમાં ફ્યુચરમાં એટલો આગળ વધી શકશે. તો મને કહેવાય ને હું કાળ બધું ડિલીટ કરી દઉં. એવું ન હોય, આપણો બધો ડેટા ગૂગલવાળા ચોરી કરે, ખબર તને? ભલે ને કરતા કરવો તો આપણી પાસે હે શું ચોરી કરવા? હા, એવું તો કંઈ છે નહીં કે ભાઈ ચોરી કરે તો ભાઈ લઈ લો, જાઓ જે જોતું હોય. જો ચોરી થવાની બીક એને હોય જેને પાસે ખજાનો હોય. મહેલમાં રહેતા હોય ને એને હોનું ચોરાઈ જવાની બીક હોય. ઝૂંપડામાં રહેતા હોય ને કઈ બીક જ ન હોય, કેમ કે એના ઘરમાં ચોરાવાનું શું? આપણે સિમ્પલ માણસ છે, આપણે કઈ ચોરી થાય એવું છે જ નહીં. કરસન કહે કે તને શામ કહું, કરસન કેવો કે તને કાન રે કહેવો, આબ જેવો ટેકર તું ભાઈ છે મારો, ખાલી ખોડિયા જોદાન જીવ એક જ છે. હાલો જા, બધું એક જ જેવું છે, ભૂખ હું લાગી. એક કેપ્શન લખી લઉં ને પછી હું જાઉં. ત્રાસ છે આનો. ચાલો મિત્રો, ખીચડું ખાવા તમે બાયડી આવી હોય તો ખીચડું બનાવે. બહુ સારી બાયડી હોય ને જે બહુ જ હોશિયાર હોય ને બહુ છોકરાનું ધ્યાન રાખતી હોય એ ખીચડી બનાવીને ખવડાવે. હોનામાં સુગંધ ભળે ને એવી ખીચડી હોય વાલા. તમારી બાયડી એટલી સારી નહીં હોય, મારી બાયડી તો એટલી સારી મારા સ્વાસ્થ્યનું રોજ એટલું ધ્યાન રાખે કે તમે રોજ ખીચડી ખાઈ શકો ને એટલું ધ્યાન રાખે કે તમારા પેટને કંઈ ન થવા દે. ખાલી ને ખાલી હોય ને એવું જ લાગે. આવું તો કોઈની બાયડી ન કરે, એવી બાયડી મારી ડાઈ છે. ખીચડી ખવડાવે, ખીચડી. હકીકત ખબર જ છે બધાને.